રાજકોટ શહેરમાં હેલ્મેટને ફરજિયાત કરાયું છે। પોલીસે હેલ્મેટ ન પહેરનારને દંડ ફટકાર્યો। હેલ્મેટના નિયમનું પાલન કરનારને બિરદાવવામાં આવ્યા છે। પોલીસે ગુલાબનું ફૂલ આપીને હેલ્મેટ પહેરનાર તમામ લોકોનું અભિવાદન કર્યું। લોકો હેલ્મેટ પહેરવા મામલે જાગૃત થયાનો દાવો છે। રાજકોટ પોલીસે સહયોગ બદલ જનતાનો આભાર માન્યો। મહત્વનું છે કે રાજકોટ શહેર પોલીસ કમિશનરે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમાં બ્લેક સ્પોટ બાબતે સવાલ કરવામાં આવ્યો હતો। જે પહેલા પણ પોલીસ કમિશનરને કહ્યું હતું કે આજની પ્રેસ માત્ર હેલ્મેટ પહેરનારના અભિવાદન પૂરતી રાખવામાં આવી છે। જો કે બાદમાં કહ્યું કે ટ્રાફિક વિભાગ બ્લેક સ્પોટ ઘટાડવા બાબતોના આંકડા જાહેર કરશે। બ્લેક સ્પોટના કારણે વાર્ષિક અનેક વાહન ચાલકોના રોડ અકસ્માતમાં મૃત્યુ થાય છે। કાલથી આ ઝુંબેશ આપણે ચાલુ કર્યા હતા અને આજે ઘણા બધા લોકો જે ટુ વ્હીલર ચલાવતા હોય કે ટુ વ્હીલરમાં પાછળ બેસનાર હોય આ લોકો હેલ્મેટ પહેરી રહ્યા છે। આ માટે હું તમામ રાજકોટવાસીઓને ધન્યવાદ કરવા માંગુ છું। આ હેલ્મેટને કાયદા જે છે આને આપણે નિયમને કોઈ પણ નિયમ હોય આમાં બે ઇસ્યુ હોય। એક હોય કે નિયમને તમે પાલન નહીં કરો તો આમાં સજા થાય, લેકિન આને બીજા પહેલું પણ હોય કે અમુક નિયમો જે હોય અને સોશિયલ ઇમ્પોર્ટન્સ વધારે હોય। સજા તો ઠીક છે, નાની મોટી તમને દંડ ફટકારવામાં આવે, લેકિન સોશિયલ ઇમ્પેક્ટ જે હોય આને કરતાં બહુ મોટા હોય। ટુ વ્હીલર ચાલકોના અકસ્માત થાય છે અને આમાં મૃત્યુ થાય છે। આમાં 70-80% ટુ વ્હીલર ચાલકો જેના મૃત્યુ થયા હોય આમાં મોટા ભાગે માથાને ઇન્જરી જે થયા હોય આને કારણે થયા હોય મૃત્યુ। બાકી તમને કંઈ હાથ તૂટી જાય, પાઉં તૂટી જાય તો મૃત્યુ નહીં થાય, લેકિન માથામાં ઇન્જરી થાય તો તમારા મૃત્યુ થાય। અને મોટા ભાગે જે માથામાં ઇન્જરી થાય છે આ હેલ્મેટ નહીં પહેરનાર હોય અને વધારે થાય। જો હેલ્મેટ તમે પહેર્યા હોય તો કદાચ તમને થોડા ઓછા ઇન્જરી થયા હોય।